નમસ્કાર મિત્રો, ગુજરાત પોલીસની ટેકનિકલ શાખાની સૌથી મોટી ભરતી આવી ગઈ છે. કહી શકાય કે છેલ્લા ઘણા વર્ષોમાં સૌથી એક મોટી ભરતી આ વર્ષની શરૂઆતમાં જ આપણને પોલીસ ડિપાર્ટમેન્ટે, ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડે આપણને આપી દીધી છે. 950 જેટલી સીટ આવી છે ટેકનિકલ શાખામાં. તો આ વિડીયો આજે રિક્રુટમેન્ટ આવી છે એની અન્ડરસ્ટેન્ડિંગ માટે છે. કઈ ભરતી છે, કઈ પોસ્ટ છે, એલિજિબિલિટી શું હશે, કઈ ઇમ્પોર્ટન્ટ ડેટ્સ છે, એક્ઝામની પેટર્ન કેવી હશે, સિલેબસમાં શું હશે, આ તમામ વાતો આપણે આ વિડીયોની અંદર કરીશું. તો આ વિડીયોમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો જેથી કરીને આ ભરતી વિશેની તમામ માહિતી તમને મળી જાય. અને જો તમને એવું લાગે કે તમારા કોઈ એવા મિત્રો છે કે જેના માટે આ ભરતી ઇમ્પોર્ટન્ટ છે, એમને આ ગવર્મેન્ટ જોબ લેવી જોઈએ, તો આ વિડીયોને એમની સાથે જરૂરથી શેર કરો. સંકલ્પ એજ્યુકેશન અને પ્રાજસ્વ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આપણે આ ભરતીના રિલેટેડ જે કંઈ પણ કોર્સિસ છે એનું પણ પ્લાનિંગ કરી રહ્યા છીએ. તો આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળશે, તો લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. 4 અલગ અલગ પોસ્ટ માટેની ભરતી આવી છે. એક છે વાયરલેસ પીએસઆઈ, એડવર્ટાઇઝમેન્ટ નંબર 2 વાયરલેસ પીએસઆઈ. 172 સીટ વાયરલેસ પીએસઆઈ માટેની અત્યારે રિલીઝ કરવામાં આવેલી છે. સેકન્ડ પોસ્ટ છે ટેકનિકલ ઓપરેટર. ટેકનિકલ ઓપરેટરની જે 698 સીટ, 698 જગ્યાઓ, ઘણી મોટી ભરતી ટેકનિકલ ઓપરેટર માટેની આપી છે. સેમ એડવર્ટાઇઝમેન્ટ 2 નંબરની એડવર્ટાઇઝમેન્ટમાં લિસ્ટ કરેલી છે. નેક્સ્ટ ભરતી છે પીએસઆઈ મોટર ટ્રાન્સપોર્ટ, કે જે મિકેનિકલ ઓટોમોબાઈલ વાળા માટેની ભરતી છે. પીએસઆઈ વાયરલેસ અને ટેકનિકલ કમ્પ્યુટર આઈટી ઈસી ઇલેક્ટ્રિકલ વાળા માટેની ભરતી છે, જેની 35 સીટ છે, એડવર્ટાઇઝમેન્ટ નંબર 3. અને એના પછીની ચોથી પોસ્ટ આપેલી છે હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક, જેની 45 જગ્યાઓ છે. 4 નંબરની એડવર્ટાઇઝમેન્ટની અંદર આપણને આ ભરતી જોવા મળી રહી છે. આ તમામ ડિટેલ એડવર્ટાઇઝમેન્ટ સંકલ્પ એજ્યુકેશનની ટેલિગ્રામ ચેનલની અંદર આપણે મૂકેલી છે, ત્યાંથી તમને વિગતે માહિતી મળી જશે. 950 ટોટલ સીટ છે. 950 સીટ ઉપર ટોટલ ઘણી મોટી ભરતી કહી શકાય. વર્ષ 2026 ના સ્ટાર્ટિંગની અંદર જ આપણને મળી ગઈ છે. તો હવે સમજીએ કઈ પોસ્ટ માટે શું એલિજિબિલિટી છે અને કેવી રીતે એપ્લાય કરવાનું છે, ફોર્મ ક્યારે ભરાશે, કેવી રીતે, બધી જ માહિતી આ વિડીયોની અંદર કવર કરેલી છે. સૌથી પહેલા વાત કરીએ એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની. તો વાયરલેસ ડિપાર્ટમેન્ટમાં જે બે ભરતી છે, પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટર, એમાં એલિજિબિલિટીમાં ક્લિયરલી મેન્શન કરેલું છે 4 વર્ષનું ડિગ્રી કરેલું હોવું જોઈએ, બીઈ અથવા બીટેક કરેલું હોવું જોઈએ, 4 વર્ષનું. ઇલેક્ટ્રોનિક્સ, કમ્યુનિકેશન્સ, આઈટી, આઈસી, કમ્પ્યુટર સાયન્સ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટર સાયન્સ, આઈસી કરેલું હોય, આઈટી કરેલું હોય, બધા જ કેન્ડિડેટ એલિજિબલ છે. સેકન્ડ છે પીએસઆઈ મોટર ટ્રાન્સપોર્ટ, કે જેમાં ડિગ્રી બી અથવા બીટેક મિકેનિકલ અથવા ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં કરેલું હોય એ લોકો એપ્લાય કરી શકશે. સાથે લખેલું છે હેવી વ્હીકલ ડ્રાઇવિંગ લાયસન્સ મેન્ડેટરી. તો આ જે રૂલ છે હેવી વ્હીકલ ડ્રાઇવિંગ લાયસન્સ એ મેન્ડેટરી છે, નિમણૂક વખતે જોઈશે એવું લખેલું છે. એટલે કે જ્યારે તમને પોસ્ટિંગ આપવામાં આવશે એ વખતે જોઈશે. અત્યારે ન હોય તો ચાલશે, ત્યાં સુધીમાં તમે કઢાવી લેશો તો તમને જોબ મળવા પાત્ર છે. પહેલા અહીંયા રૂલ એવો હતો કે 2 વર્ષ જૂનું હેવી લાયસન્સ હોવું જોઈએ, હેવી વ્હીકલનું લાયસન્સ હોવું જોઈએ. જે રૂલ ચેન્જ કરીને હવે એવું લખ્યું છે કે નિમણૂક વખતે જોઈશે. તો નિમણૂક વખતે તમે કઢાવી શકશો, હજી તમારી પાસે ઘણો સમય છે. હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક, કે જેમાં ડિપ્લોમા કરેલું હોય ઓટોમોબાઈલ અથવા મિકેનિકલમાં, એવા કેન્ડિડેટ્સ એલિજિબલ છે. અહીંયા પણ હેવી વ્હીકલ ડ્રાઇવિંગ લાયસન્સ મેન્ડેટરી છે, એ પણ નિમણૂક વખતે જોઈશે. અત્યારે ન હોય તો ચાલી જશે. તો એલિજિબિલિટી એન્જિનિયર્સ માટેની ઘણી મોટી ભરતી છે. એજ લિમિટ અને સેલેરી સ્કેલની વાત કરીએ તો એજ લિમિટની વાત કરીએ તો એપ્લિકેશન માટે પીએસઆઈ વાયરલેસ ટેકનિકલ ઓપરેટર અને પીએસઆઈ મોટર ટ્રાન્સપોર્ટમાં 35 વર્ષની એજ લિમિટ છે. હેડ કોન્સ્ટેબલમાં 33 વર્ષની એજ લિમિટ છે. સેલેરીની વાત કરીએ તો 49,600 એપ્રોક્સિમેટલી પીએસઆઈ વાયરલેસમાં 50,000 સેલેરી છે, ટેકનિકલ ઓપરેટરમાં 40,800, પીએસઆઈ મોટર ટ્રાન્સપોર્ટમાં સેમ સેલેરી અને હેડ કોન્સ્ટેબલની 26,000 સેલેરી અહીંયા લખેલી છે. એજ રિલેક્સેશન +5 યર્સ આપેલું છે રિઝર્વડ કેટેગરીને, +5 ઓર 10 યર્સ આપેલું છે અલગ અલગ જે તે કેટેગરી હોય. સ્પોર્ટ્સ કોટામાં પણ +5 યર્સ નું રિલેક્સેશન આપેલું છે. 5 વર્ષનો કોન્ટ્રાક્ટ પીરિયડ હશે, ફિક્સ સેલેરી હશે અને પછી રેગ્યુલર અપોઇન્ટમેન્ટ, એટલે કે પછી સ્કેલ ઉપર સેલેરી અહીંયા થઈ જશે. 5 વર્ષ સુધી તમારે ફિક્સ અથવા તો કોન્ટ્રાક્ટ પર કામ કરવાનું રહેશે. હવે વાત કરીએ એક્ઝામ પેટર્નની. એક્ઝામ પેટર્ન કઈ રીતની છે, પેપર કેવું હશે. એમસીક્યુ બેઝડ એક્ઝામ છે. એમસીક્યુ બેઝડ એક્ઝામ પાસ થઈ ગઈ એટલે તમારું સિલેક્શન થઈ ગયું. તો અહીંયા વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટર માટે સૌપ્રથમ વાત કરીએ તો એક્ઝામ તમારી છે અહીંયા 200 માર્ક્સની. કેટલા માર્ક્સની? 200 માર્ક્સની. જે ઈસીઆઈટી કમ્પ્યુટર વાળી એક્ઝામ છે
એ 200 માર્કની MCQ બેઝડ એક્ઝામ હશે, જેમાં 2 પાર્ટ છે. 3 કલાકનું એક જ પેપર હશે. હા, એમાં 2 પાર્ટમાં ક્વેશ્ચન્સ પૂછેલા છે. પાર્ટ એ, પાર્ટ બી. પાર્ટ એ છે 80 માર્કનું પેપર હશે. પાર્ટ બી 120 માર્કનું પેપર હશે. પાર્ટ એ ની અંદર કયા કયા ટોપિક્સ છે? તો કે રીઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ જેને આપણે મેથ્સ કહી શકીએ, કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે કે બંધારણ, કરંટ અફેર્સ એન્ડ જનરલ નોલેજ 15 માર્ક્સ. મેથ્સ અને રીઝનિંગ 25 માર્ક્સનું પૂછશે, બંધારણના 15 સવાલ પૂછશે, કરંટ અફેર્સ અને જનરલ નોલેજના 15 સવાલ પૂછશે. આમ કરીને 80 માર્કનું એક પેપર એ બનશે. 120 માર્કનું પેપર છે ટેકનિકલ સિલેબસનું છે, ટેકનિકલ ડિટેલ્સ સાથે તમામ માહિતી આની ડિટેલ્ડ નોટિફિકેશનમાં આપેલી છે, જેમાં ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિકલ, કમ્પ્યુટર, આઈટી બધાનો દરેક ટોપિકનો સિલેબસ અંદર મર્જ કરીને લખેલો છે, બધા ટોપિક્સ લખેલા છે. તો ડિટેલ માહિતી તમે નોટિફિકેશન રીડ કરશો એટલે તમને ડિટેલ સિલેબસ ટોપિક વાઇઝ તમને અહીંયા મળી જશે. લખેલું છે 40% ક્વોલિફાઈંગ, 40% ક્વોલિફાઈંગ, અને બંનેનું ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ સેપરેટ રહેશે એવું ક્લિયરલી નોટિફિકેશનમાં મેન્શન છે. એટલે કે અહીંયા તમારે મિનિમમ 40% માર્ક્સ સ્કોર કરવા પડશે. 80 માર્ક્સના 40% કરીએ એટલે 32 માર્ક્સ થાય, તમારે સ્કોર કરવા પડશે. 120 માર્કના 40% કરીએ એટલે 48 માર્ક્સ થાય, તમારે સ્કોર કરવા પડશે. એનાથી ઓછા હશે તો તમે ઇનએલિજિબલ ગણાશો, તમે એક્ઝામમાં પાસ નહીં થઈ શકો. ભલે મેરિટમાં તમારું નામ હોય, અહીંયા તમને 120 માંથી 120 આવી જાય, પણ અહીંયા 32 ના થતા હોય તો તમે ડિસ્ક્વોલિફાઈડ છો. આવી રીતે સમજજો. નેગેટિવ માર્કિંગ પણ અહીંયા મેન્શન કરેલું છે. 0.25 માર્ક્સ, 1/4 માર્ક નેગેટિવ થશે. 1/4 માર્ક સાચો પડશે તો 1 મળશે, ખોટો પડશે તો 0.25 માઇનસમાં જતા રહેશે. સાથે જે પેપર આવશે A B C D E 5 ઓપ્શન વાળું આવશે. E ઓપ્શન તમારે મેન્ડેટરી સિલેક્ટ કરવો પડશે જો તમારે 0 માર્ક્સ જોઈતો હોય તો. સપોઝ કોઈ ક્વેશ્ચન નથી આવડતો અને તમારે સ્કીપ કરવો છે તો E મેન્ડેટરી હશે. E સ્કીપ કરીને નીકળશો તો પણ 0.25 નેગેટિવ માર્કિંગ આવશે. તો એ વસ્તુને એક્ઝામ પેટર્ન આપણે ધ્યાનમાં રાખીશું. આ થઈ વાયરલેસ PSI ટેકનિકલ ઓપરેટર માટે 200 માર્કનું પેપર 3 કલાક. હવે વાત કરીએ PSI મોટર ટ્રાન્સપોર્ટ એન્ડ હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક માટે. આનું પેપર છે 210 માર્ક. ટાઈમ સેમ છે, 3 કલાકનું જ પેપર છે, પણ પેપર આવશે 210 માર્કનું. નાનો એવો અહીંયા પેટર્નમાં ચેન્જ છે. પાર્ટ એ 90 માર્ક્સનું આવશે, પાર્ટ બી તો સેમ 120 માર્ક્સનું છે. પાર્ટ એ છે એમાં રીઝનિંગ, ડેટા ઇન્ટરપ્રિટેશન 30 માર્કનું બંને મળીને, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ 30 માર્કનું, કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, કરંટ અફેર્સ, ગુજરાતી એન્ડ ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન 30 માર્કનું. એટલે અહીંયા 3 પાર્ટમાં લખીને આપ્યું છે. રીઝનિંગ 30 માર્કનું પૂછશે, મેથ્સ 30 માર્કનું પૂછશે, બંધારણ, કરંટ અફેર્સ, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન બધું મળીને 30 માર્કનું પૂછશે. ટેકનિકલ પૂછશે 120 માર્કનું, કે જેમાં મિકેનિકલ ઓટોમોબાઈલનો સિલેબસ આવશે. PSI મોટર ટ્રાન્સપોર્ટ અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક બંનેની અંદર ટેકનિકલ પણ આવશે અને થોડું ઘણું એક્ટ એન્ડ રૂલનો પણ પાર્ટ આવશે. ડિટેલ્ડ સિલેબસ આ બંને પોસ્ટ માટે અત્યારે આપ્યો નથી. ટૂંક સમયની અંદર આનો પણ ડિટેલ્ડ સિલેબસ આવી જશે, એની માહિતી આવશે એટલે YouTube ની અંદર શેર કરવામાં આવશે. અહીંયા પણ સેમ થિંગ છે. 90 માર્કનું પાર્ટ એ છે, 120 માર્કનું પાર્ટ બી છે, બંનેમાં 40% તો ક્વોલિફાઈંગ છે જે સેપરેટ. 0.25 નેગેટિવ અહીંયા પણ છે, જેવી રીતે વાયરલેસ PSI માટે હતું. તો એ બધું સેમ જ છે, ખાલી અહીંયા એક જે નોન ટેકનિકલનું 80 માર્કનું પેપર વાયરલેસ PSI માં છે, અહીંયા 90 માર્કનું થઈ જાય છે, આટલો ફરક છે. બાકી બંનેની એક્ઝામ પેટર્ન પણ અહીંયા સેમ રાખવામાં આવેલી છે. સિલેબસ અલગ હશે, એક્ઝામ પેટર્ન સેમ રાખવામાં આવેલી છે. હવે વાત કરીએ ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ્સ હાઇટ અને વેઇટ માટેના શારીરિક માપદંડ, ફિઝિકલ સ્ટાન્ડર્ડ્સ. તો આ લાગુ પડશે PSI મોટર ટ્રાન્સપોર્ટ અને કોન્સ્ટેબલની અંદર, કેમ કે એની અંદર નોટિફિકેશનમાં ક્લિયરલી મેન્શન કરેલું છે. જનરલ મેલ માટે હાઇટ 165 સેન્ટીમીટર મિનિમમ હોવી જોઈએ. અગર SC કેટેગરી છે તો 162 ચાલશે. ST કેટેગરી સિવાય દરેકની હાઇટ 165 મેલ કેન્ડિડેટની હોવી જોઈએ. ચેસ્ટ મિનિમમ 79 સેન્ટીમીટર થી 84 સેન્ટીમીટરની રેન્જમાં હોવી જોઈએ. આનાથી વધારે હોય તો ચાલશે, આનાથી ઓછી હોવી જોઈએ નહીં. ફિમેલ્સ માટે ST ફિમેલ્સની હાઇટ 150 સેન્ટીમીટર સુધી અલાઉડ છે, એનાથી ઓછી હશે તો એલિજિબલ કન્સિડર કરવામાં નહીં આવે. જનરલ બાકી બધી કેટેગરીમાં ફિમેલ્સની હાઇટ 155 સેન્ટીમીટર હોવી કમ્પલસરી છે. આ વસ્તુને ધ્યાનમાં રાખજો. સપોઝ તમારી હાઇટ આના કરતા ઓછી હશે અને તમારી એક્ઝામ પાસ થઈ ગઈ તો જ્યારે ફિઝિકલ ટેસ્ટ થશે ત્યારે તમને એમાં ઇનએલિજિબલ કન્સિડર કરીને તમારું લિસ્ટમાંથી નામ હટાવી દેશે. તો પહેલા આ ક્રાઇટેરિયાને થોડો સમજી લે. ડેટ્સ ની વાત કરીએ તો ઓનલાઈન એપ્લિકેશન તારીખ 9 જાન્યુઆરી 2026 થી ઓપન થઈ ગઈ છે. એપ્લિકેશન ક્લોઝ થશે 29 જાન્યુઆરી 2026.
લાસ્ટ ડેટ છે 29/1/2026. આ તારીખે ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ છે, પછી તમે ફોર્મ ભરી શકશો નહીં. તો વહેલામાં વહેલી તકે આ ફોર્મ ભરી દેજો. પેમેન્ટ માટેની ડેડલાઇન માટે 2 દિવસ એક્સ્ટ્રા આપેલા છે. 1/2/2026 સુધી તમે પેમેન્ટ કરી શકશો. એક્ઝામ ડેટ હજી અનાઉન્સ થઈ નથી, ટૂંક સમયની અંદર અનાઉન્સ થઈ જશે. મોસ્ટ પ્રોબેબલી એપ્રિલ પછી એક્ઝામ લેવાશે. એપ્રિલ પછી, એના પહેલા લેવાની શક્યતાઓ બહુ ઓછી દેખાઈ રહી છે. મે મહિનાની અંદર એક્ઝામ આવી શકે છે એવું આપણું માનવું છે. જરૂર નથી કે એવું થાય જ, પણ એની આજુબાજુ લેવાશે, તો એના પછી લેવાશે. એની પહેલા લેવા આવી ડિફિકલ્ટ છે એવું આપણે અત્યારે માનીને ચાલે તો આપણી પાસે પ્રિપરેશન માટે એટલીસ્ટ 3 to 4 months છે એવું ગણી શકાય. એપ્લિકેશન ફી ની વાત કરીએ તો 100 રૂપિયા ફી જનરલ કેટેગરી માટે છે, બાકી રિઝર્વ્ડ કેટેગરીને કોઈ પણ પ્રકારની ફીસ ભરવાની રહેતી નથી. પેમેન્ટ મોડ ઓનલાઈન ઓનલી છે, એટલે તમારે ઓનલાઈન જ પેમેન્ટ કરવું પડશે. કેવી રીતે અપ્લાય કરવાનું છે એ સમજી લઈએ. એપ્લિકેશન કરવાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર તમને આપેલી છે, ત્યાં ક્લિક કરીને ડાયરેક્ટ એપ્લાય કરી શકશો. શું શું સાથે લઈને એપ્લાય કરવા માટે બેસવાનું છે એ સમજી લો. વેબસાઇટ પહેલા વિઝિટ કરો. એપ્લિકેશન ફોર્મની અંદર જેટલી પણ વિગતો માંગેલી છે, નામ તમારું, સરનેમ તમારી, મોબાઈલ નંબર તમારું, ઈમેલ એડ્રેસ, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, એડ્રેસ, ઘણું બધું માંગશે. બધી જ વિગતો તમારે ભરવાની છે. અપલોડ ડોક્યુમેન્ટ, ફોટો અને સિગ્નેચર તમારે અપલોડ કરવાના છે 15 KB સુધીની સાઇઝની અંદર. એપ્લિકેશનને રિવ્યુ કરો, રિવ્યુ કરીને કન્ફર્મ કરો. કન્ફર્મ કર્યા પછી ફી ભરવાનો ઓપ્શન ઓપન થશે. કન્ફર્મ કર્યા પછી તમે જો એપ્લિકેબલ હોય તો ફી ભરો, અધરવાઇઝ અહીંયા તમારી એપ્લિકેશન કન્ફર્મ થઈ જશે. અને પછી એને ડાઉનલોડ કરીને કોપી કરીને એ જે એપ્લિકેશન કોપી છે એને એક જગ્યાએ ક્યાંક સેવ કરી લેજો, યા તો એની એક પ્રિન્ટ કાઢીને ફાઇલની અંદર મૂકી દેજો. ઘણી વખત એવું બનતું હોય છે કે એપ્લિકેશન કોપી ઇનિશિયલ જ તમારી ક્યાંક ખોવાઈ ગઈ હોય, જ્યારે એડમિટ કાર્ડ આવે ત્યારે તમને એ જ નહીં ખબર પડે કે શું થયું, કયો નંબર હતો, એપ્લિકેશન નંબર શું હતો. એના માટે આ ખાસ એપ્લિકેશન કોપીને સાચવી લેજો. જેટલું વહેલા એપ્લાય કરશો એટલું તમારા માટે ફાયદો છે. એક્ઝામ ક્રેક કરવાનું પહેલું સ્ટેપ છે ફોર્મ ભરવું, કેમ કે તો જ તમે એક્ઝામમાં અપિયર થઈ શકશો. એટલા માટે ફોર્મ આજના દિવસે ભરી દો. ફોર્મ ભરવા માટે આપણે વેઇટ કરીશું નહીં, ફોર્મ ભરવામાં વધારે ટાઈમ બગાડીશું નહીં. ડોક્યુમેન્ટ શું જોઈશે, ક્વોલિફિકેશન શું જોઈશે, બાય 29th જાન્યુઆરી 2026. આ બધી ભરતીની અંદર રિક્રુટમેન્ટ રૂલ્સ એવા છે, એક્ઝામ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોય ને ત્યાર સુધીમાં તમારી એલિજિબિલિટી થઈ જવી જોઈએ, અથવા તો જે ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ હોય એ ડેટ પહેલા વેલિડ હોવા જોઈએ, અથવા એ ડેટ પર વેલિડ હોવા જોઈએ. એવો અહીંયા રૂલ બનાવવામાં આવેલો છે. તો કઈ કઈ વસ્તુઓ ચેક કરવાની છે એ સમજી લો. પહેલી વસ્તુ તમારે સમજવાનું છે એજ્યુકેશનલ સર્ટિફિકેટ્સ. તમારી ડિગ્રી કે ડિપ્લોમાની જે માર્કશીટ છે એ 29 જાન્યુઆરી 2026 પહેલા આવેલી હોવી જોઈએ. એટલે કે જે કેન્ડિડેટ 2025 અથવા એની પહેલા પાસ થઈ ચૂક્યા છે એ લોકો અહીંયા અપ્લાય કરી શકશે. સપોઝ 2025 માં પાસ થવાના હતા પણ બેકલોગના લીધે એક એક્ઝામ, એક સબ્જેક્ટ પાસ કરવાનો રહી ગયો અને એ એક્ઝામનું રિઝલ્ટ 29 જાન્યુઆરી 2026 પહેલા આવી ગયું હોય તો એમની પણ ડિગ્રી કમ્પ્લીટ ગણાશે. એવા કેન્ડિડેટ પણ એપ્લાય કરી શકશે. જે કેન્ડિડેટ અત્યારે છેલ્લા વર્ષમાં કે છેલ્લા સેમેસ્ટરમાં ભણી રહ્યા છે એ કેન્ડિડેટ અહીંયા એલિજિબલ નથી. આ સમજો. જે કેન્ડિડેટ અહીંયા અત્યારે ભણી રહ્યા છે કોલેજના છેલ્લા વર્ષમાં, એ લોકો અહીંયા એલિજિબલ નથી. હા, ડિગ્રી કરતા હોય અને ડિપ્લોમાનું સર્ટિફિકેટ હોય તો ડિપ્લોમા વાળી ભરતીમાં એલિજિબલ છે, પણ ડિગ્રી વાળી ભરતીમાં એલિજિબલ નથી. એજ પ્રૂફ તરીકે યા તો તમારું બર્થ સર્ટિફિકેટ યા તો 10મા ધોરણની માર્કશીટ કન્સિડર કરવામાં આવશે. તો એમાં એજ પ્રૂફમાં જે એજ ક્રાઇટેરિયા છે ત્યાંથી તમને ખબર પડશે તમે એલિજિબલ છો કે નહીં. 29/1/2026 પહેલા જો 35 કરતા વધારે એજ થઈ ગઈ હોય તો એલિજિબલ નથી. હા, તમારો બર્થ ડેટ આના પછી આવતો હોય અને ત્યારે તમારા કમ્પ્લીટ થતા હોય તો તમે એલિજિબલ છો. આવું સમજો. કાસ્ટ સર્ટિફિકેટ, એસસી એસટી એસસી બીસી જેમને રિઝર્વેશન લેવાનું એમના માટે કાસ્ટ સર્ટિફિકેટ આ તારીખ પર વેલિડ જોઈશે. નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ જે એસસીબીસી કેન્ડિડેટ માટે એપ્લાઇડ છે એમને પણ એની વેલિડિટી આ તારીખે હોવી જોઈએ. ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ જેમને મૂકવાનો એમની પણ વેલિડિટી અથવા એમનું જે એ ચાલુ અથવા તો એનું અપ્રુવલ આ તારીખે આવેલું હોવું જોઈએ. ડોમિસાઇલ સર્ટિફિકેટ હોય તો એની પણ વેલિડિટી આ તારીખે હોવી જોઈએ. કમ્પ્યુટર નોલેજનું સર્ટિફિકેટ હોય તો એ પણ વેલિડ હોવું જોઈએ. અને સ્પોર્ટ સર્ટિફિકેટ હોય તો પણ આ તારીખ પહેલા હોવું જોઈએ. તારીખ પછીના જે સર્ટિફિકેટ છે એને માન્યામાં ગણવામાં આવશે નહીં, એવું આપણે અહીંયાથી સમજીશું. સિલેક્શન પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે સિલેક્શન થશે એ સમજી લઈએ. પહેલા તો તમે ફોર્મ ભરશો, ફોર્મ ભરીને એડમિટ કાર્ડ આવશે, એડમિટ કાર્ડ આવશે એટલે તમે ક્યાં જશો એક્ઝામ આપવા. એમસીક્યુ બેઝડ રિટર્ન એક્ઝામ છે. તમે એક્ઝામ અટેમ્પ્ટ કરશો, પછી એક લિસ્ટ આવશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું, જેમાં 2x મેરિટ લિસ્ટ કેન્ડિડેટને બોલાવવામાં આવશે. ડબલ જેટલાઈ સીટ છે એના કરતા ડબલ લોકોને વેરિફિકેશન પ્રોસેસ માટે બોલાવવામાં આવશે. એ પછી એક આવશે
ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ જેમાં એપ્લિકેબલ છે પીએસઆઈ મોટર ટ્રાન્સપોર્ટ અને હેડ કોન્સ્ટેબલમાં, જેમાં નથી એમાં આ જે સ્ટેપ છે સ્કીપ થઈ જશે. પછી આવશે મેડિકલ એક્ઝામિનેશન, હેલ્થ ફિટનેસ અસેસમેન્ટ, અને પછી આવશે ફાઇનલ મેરિટ લિસ્ટ એન્ડ અપોઇન્ટમેન્ટ. આ તમારું ફાઇનલ સ્ટેપ હશે. વચ્ચે કોઈ બીજી ટેસ્ટ લેવામાં નહીં આવે. હા, ખાલી ફિઝિકલ એક્ઝામિનેશન કરવામાં આવશે ને જેમાં ફિઝિકલ સ્ટાન્ડર્ડ ચેક કરવાના છે એમાં ચેક કરવામાં આવશે. પછી ફાઇનલ મેરિટ લિસ્ટ તમારું બની જશે. તમારું ટોટલ સિલેક્શન છે એ 16 આ એમસીક્યુ બેઝ ટેસ્ટ છે એના પર જ ડિપેન્ડન્ટ છે. એક એક્ઝામ, સારા માર્ક્સ લાવો, લિસ્ટમાં નામ આવ્યું, પાસ થઈ ગયા. અહીંયા મેન્સ, ઇન્ટરવ્યુ આવું બધું કાંઈ નથી. ડન. સ્પેશિયલ બેનિફિટ્સ બોનસ કોને આપેલું છે? સ્પોર્ટ્સ કોટાને અને વિડો વુમેનને અહીંયા આપેલું છે બેનિફિટ 5%. 5% એડિશનલ માર્ક્સ ફોર નેશનલ, ઇન્ટરનેશનલ, ઇન્ટર યુનિવર્સિટી લેવલ એથ્લીટ ઇન ક્રિકેટ, ફૂટબોલ, હોકી, એથ્લેટિક્સ એટસેટ્રા. વેલિડ સર્ટિફિકેટ રિક્વાયર્ડ. જો કોઈ પાસે સ્પોર્ટ્સનું વેલિડ સર્ટિફિકેટ હશે તો 5% એક્સ્ટ્રા મળશે. વિડો વુમન હશે એટલે કે વિધવા મહિલા હશે એને પણ 5% એડિશનલ માર્ક્સ અહીંયા આપવાનું લખેલું છે. ટાઈ બ્રેકિંગ. ઇન કેસ એવો કેન્ડિડેટ છે જે લાસ્ટ નંબર પર છે અને એક જ સીટ છે અને બે કેન્ડિડેટને સેમ માર્ક્સ છે તો કેવી રીતે થશે? બર્થ ડેટ સૌથી પહેલો ક્રાઇટેરિયા, સેકન્ડ હાઇટ, થર્ડ 12th સ્ટાન્ડર્ડ માર્ક્સ યુઝ ટુ ડિટરમાઇન ધ રેન્કિંગ. એના પરથી તમારું રેન્કિંગ નક્કી થશે અને જેનું આ રેન્કિંગ હાયર હશે એને પ્રાયોરિટી આપવામાં આવશે અને જોબ આપવામાં આવશે એવું અહીંયા મેન્શન કરેલું છે. પછી વાત કરીએ એક્ઝામ સ્ટ્રેટેજી ટિપ્સ, કેવી રીતે શું કરી શકાય, સ્ટ્રેટેજી શું બનાવી શકાય. જો આપણી પાસે 3-4 મહિના છે, સિલેબસ એટલો મોટો નથી કે તૈયારી ન થઈ શકે. બહુ જ મિનિમલ સિલેબસ આપેલો છે આ ભરતી માટે કહી શકાય તો. અને એમસીક્યુ બેઝ એક જ ટિયરની એક્ઝામ છે તો સૌથી પહેલા પાર્ટ એ અને પાર્ટ બી ને સેપરેટલી ટાર્ગેટ કરો. બંને માટે અલગ અલગ ટાઈમ તમે ડિફાઇન કરીને અલગ અલગ ટાઈમ અસાઇન કરો. કેમ કે બંને ઇમ્પોર્ટન્ટ છે, બંનેમાં 40% ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ છે, એ તો લાવવા જ પડશે. એની ઉપર જેટલા વધારે આવશે એટલું તમારું મેરિટની અંદર નામ આવવાની શક્યતા વધારે છે. તો પાર્ટ એ પાર્ટ બી બંનેને ઇક્વલ વેઇટેજ આપીને બંને માટે સરખી તૈયારી કરો. નેગેટિવ માર્કિંગ છે એને ધ્યાનમાં રાખો. 0.25 નેગેટિવ માર્કિંગ છે એટલે પ્રેક્ટિસ બહુ સારી કરવી પડશે. એક પણ રોંગ એટેમ્પ્ટ તમને સીધો 1.25 માર્ક્સનો લોસ આપશે. એક માર્ક નથી જતો, 1.25 જાય છે. ટાઈમ મેનેજમેન્ટ 200 યા તો 210. વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટરમાં 200 માર્કનું પેપર છે અને પીએસઆઈ મોટર ટ્રાન્સપોર્ટ અને હેડ કોન્સ્ટેબલમાં 210 માર્કનું. 180 મિનિટની અંદર આપણે 200 માર્કનું પેપર એટેમ્પ્ટ કરવું હોય, એમાં પણ ટેકનિકલ ક્વેશ્ચન છે, નોન ટેકનિકલમાં પાછું મેથ્સ અને રીઝનિંગ છે. તો આપણે ટાઈમ મેનેજમેન્ટ પ્રોપર કરવું પડશે, એક્ઝામને બહુ પ્રોપર ડિઝાઇન કરવી પડશે, પ્રેક્ટિસ એટલી વધારે કરવી પડશે જેથી 180 મિનિટમાં 200 ક્વેશ્ચન એટેમ્પ્ટ થઈ જાય. તો એના પર ફોકસ કરીશું. પ્રેક્ટિસ એન્ડ પ્રિપરેશન, પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સ, ખાલી પીએસઆઈ ના નહીં, કેમ કે આની એક્ઝામ્સ બહુ વધારે લેવાઈ નથી છેલ્લા 10 વર્ષની અંદર, 2-3 વખત ભરતી આવેલી છે. આની સિવાય જે આ લેવલની બીજી એક્ઝામ્સ લેવાય છે, જે પીએસઆઈ ની લેવાય છે, કોન્સ્ટેબલની લેવાય છે, એએસઆઈ ની લેવાય છે, સીસીઈ ની એક્ઝામ લેવાય છે, ક્લાસ 3 ની બીજી ઘણી બધી એક્ઝામ્સ જીપીએસસી અને ગૌણ સેવા દ્વારા લેવાતી હોય છે. તો એના પ્રીવિયસ યરના જે પેપર્સ છે એમાં મેથ્સ રીઝનિંગ પૂછતા હોય, ટેકનિકલ નોન ટેકનિકલની બીજી એક્ઝામ્સ જેટલી પણ આપણા ધ્યાનમાં આવે એના પેપર્સને જોઈશું, એનાલાઇઝ કરીશું, ક્વેશ્ચનને સમજીશું અને પછી તૈયારી કરીશું જેથી કરીને ખબર પડે કે આવી રીતની વસ્તુઓ પૂછે છે તો મારે આટલા ટોપિક પર વધારે ફોકસ કરવો જોઈએ અને એની પ્રેક્ટિસ એવી રીતે કરવી જોઈએ. સારામાં સારા માર્ક્સ તો આવશે. તો સ્ટ્રેટેજી પ્રોપર બનાવવા માટે પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સ અને પ્રીવિયસ યરમાં શું પૂછાયેલું છે એ સમજવું બહુ જરૂરી છે. તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને તૈયારી કરીશું. કોમન મિસ્ટેક્સ. સૌથી પહેલી મિસ્ટેક શું થશે? આજે સાહેબનો વિડીયો જોઈ લીધો, કરશું, હજી તો બહુ વાર છે ને, 29 તારીખે તો છેલ્લી ડેટ છે, તો હવે અત્યારે ફોર્મ ભરીને શું કરવાનું, કરશું છેલ્લે, એમ કરીને ફોર્મ અત્યારે ભરશે નહીં. જ્યારે છેલ્લી ડેટ આવશે એ દિવસે સવારે જાગશે, એ દિવસે સર્વર ડાઉન હશે, બહુ સ્પીડ નહીં આવતી હોય, 1-2 ડોક્યુમેન્ટની પીડીએફ નહીં મળે, આ નહીં મળે, તે નહીં મળે અને એક્ઝામ ફોર્મ ભરવાનું મિસ થઈ જશે. યા તો છેલ્લો દિવસ યાદ જ નહીં રહે, 2 દિવસ પછી યાદ આવશે સાહેબ એક્ઝામ ફોર્મ ભરવાનું રહી ગયું, હવે હું રજૂઆત કરીને ફોર્મ ભરાવડાવી શકું? આવા ઘણી વખત ફોન કોલ્સ આવતા હોય છે. તો પહેલી મિસ્ટેક થશે એપ્લિકેશન ટાઈમિંગ મિસ થવાનું. એ થવું જોઈએ નહીં. એપ્લિકેશન ટાઈમિંગ તમે ધ્યાનમાં રાખેલો, યા તો રિમાઇન્ડર મૂકી દો, એલાર્મ ગોઠવી દો, જે કરવું એ કરી દો, પણ પહેલા ફોર્મ ભરી દો. સેકન્ડ શું થાય? રોંગ ફોટો, સિગ્નેચર, ફોર્મેટ સાઇઝ, રોંગ ઇનકરેક્ટ ઇન્ફોર્મેશન અપલોડ થઈ જાય કે ભાઈ કાસ્ટ સર્ટિફિકેટ નંબર ખોટો નખાઈ જાય અથવા બર્થ ડેટ ખોટી નખાઈ જાય, કોઈ ઇન્ફોર્મેશન રોંગ પર્સન્ટેજ કે રોંગ સબમિટ થઈ જાય, ઉતાવળની અંદર ભરતા હોઈએ તો એવું ના થવું જોઈએ. ડોક્યુમેન્ટની કોઈ પણ પ્રકારની એરર ન થવી જોઈએ. પેમેન્ટ સબમિશન કરવાનું રહી જાય, પેમેન્ટ ભરવાનું રહી જાય, તો ફાઇનલ સબમિટ બટન ભરવાનું રહી જાય, એવું ન થાય એને ધ્યાનમાં રાખીશું. અને નોટિફિકેશનને બહુ ક્લિયરલી વાંચીશું. કેમ? કેમ કે ઓફિશિયલ નોટિફિકેશનની અંદર હરેક વસ્તુ, હરેક ક્લોઝ બધું જ ડિટેલમાં ગુજરાતી અને ઇંગ્લિશ બંને ભાષામાં લખીને આપે છે. તો જે પણ કઈ રિક્રુટમેન્ટ રિલેટેડ ડાઉટ હશે ત્યાંથી સોલ્વ થઈ જશે, તમને કોઈને પૂછવાની જરૂર નહીં પડે.
તો સૌથી પહેલા એ નોટિફિકેશન ડિટેલમાં વાંચેલું, જેથી કરીને તમને રિક્રુટમેન્ટ રિલેટેડ કોઈ પણ ડાઉટ હોય ને ત્યારે ક્લિયર થઈ. ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન એન્ડ કોન્ટેક્ટ, બે વેબસાઇટ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. એક છે ojas.gujarat.government.in, સેકન્ડ છે gprb.gujarat.government. આ પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડની વેબસાઇટ છે, આ ઓજસની વેબસાઇટ છે, જેના ઉપર આપણે ફોર્મ ભરવાનું છે. હેલ્પલાઇન સપોર્ટ નંબર આપણી રિક્રુટમેન્ટ નોટિફિકેશનની અંદર ક્લિયરલી મેન્શન છે. અહીંયા પણ મેં એટલા માટે જ લખી આપ્યું છે જેથી કરીને તમને કંઈ ક્વેરી હોય અને તમારે ફોર્મ વિશે કંઈ પૂછવું હોય, તો ટેકનિકલ એરર્સ હોય આ ઓજસની વેબસાઇટ પર કે એમાં કંઈ ક્વેરી હોય તો તમે ડાયરેક્ટ આ નંબર પર, હેલ્પલાઇન નંબર પર કોલ કરીને પૂછી શકો. રિસોર્સિસ ડાઉનલોડ ક્યાંથી કરી શકશો? આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ આપેલું છે. વેબસાઇટ પરથી ડિટેલ સિલેબસ, ડિટેલ એપ્લિકેશન, ડિટેલ નોટિફિકેશન બધું મળી જશે, તો ત્યાંથી તમે મેળવી શકશો. તો આ થઈ કમ્પ્લીટ રિક્રુટમેન્ટની વાત, ડેટ્સની વાત, એક્ઝામ સ્ટ્રેટેજી, એક્ઝામનું સિલેક્શન પ્રોસેસ, એક્ઝામનું કઈ રીતનું અહીંયા સ્ટ્રક્ચર છે પેપરનું, એના વિશેની વાત. હવે વાત કરીએ પ્રિપેરેશનની તૈયારી કેવી રીતે કરીશું, શું પ્લાનિંગ છે આ રિક્રુટમેન્ટ માટેનું. તો બેચીસ અપકમિંગ લોન્ચ કરવાના છીએ બંને માટે. ટેકનિકલ ઓપરેટર વાયરલેસ પીએસઆઈ કે જે ઈસીઆઈટી કમ્પ્યુટર આઈસી માટેની ભરતી છે, અને પીએસઆઈ મોટર ટ્રાન્સપોર્ટ હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક કે જે મિકેનિકલ ઓટોમોબાઈલ કેન્ડિડેટની ભરતી છે. બંને માટે ભરતી, બંને માટેની નવી બેચ ટૂંક સમયની અંદર આપણા પ્લેટફોર્મ ઉપર લોન્ચ થઈ જશે. વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટર માટે બે પ્લાનિંગ કરેલા છે. ઓફલાઈન બેચ પણ થશે, ઓનલાઈન બેચ પણ થશે. તમને જેમાં ઇન્ટરેસ્ટ હોય એમાં તમે જોઈન કરી શકશો. ઓફલાઈન બેચ જે છે ગાંધીનગર થશે. ઓફલાઈન બેચ જે છે એ ગાંધીનગર થશે, સરગાસણ પર રાજસ્વ ફાઉન્ડેશનની પ્રીમાઇસીસની અંદર થશે. ઓનલાઈન બેચ જે છે તમે આપણા સંકલ્પ એજ્યુકેશનના પ્લેટફોર્મ ઉપર જઈને ઓનલાઈન બેચમાં તમારું એનરોલમેન્ટ જે છે તમે લઈ શકશો. અગર તમે ઇન્ટરેસ્ટેડ છો ઓફલાઈન બેચમાં, તો તમારે આ નંબર પર કોલ યા તો વોટ્સએપ મેસેજ કરીને ઇન્ફોર્મેશન લેવાની રહેશે. અગર તમે ઇન્ટરેસ્ટેડ છો ઓનલાઈન બેચમાં, તો તમારે આ નંબર પર કોલ યા તો વોટ્સએપ કરીને ઇન્ફોર્મેશન મેળવવાની રહેશે. આની સાથે જ આ બેચ માટેનું એક રજીસ્ટ્રેશન ફોર્મ બનાવેલું છે, પ્રી રજીસ્ટ્રેશન ફોર્મ જેને કહી શકાય. આ રજીસ્ટ્રેશન ફોર્મની લિંક નીચે તમને મળી જશે. આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આ રજીસ્ટ્રેશન ફોર્મની લિંક આપેલી છે કે જો તમે વાયરલેસ પીએસઆઈ કે ટેકનિકલ ઓપરેટરની બેચમાં ઇન્ટરેસ્ટેડ હોય તો તમે એનું ફોર્મ ભરી દો. પીએસઆઈ મોટર ટ્રાન્સપોર્ટ કે હેડ કોન્સ્ટેબલ માટે ઇન્ટરેસ્ટેડ હોય તો એનું રજીસ્ટ્રેશન ફોર્મ ભરી દો, જેથી કરીને તમને બેચ વિશેની તમામ માહિતી તમારા વોટ્સએપની અંદર પર્સનલ વોટ્સએપ નંબર પર ડિટેલની અંદર મળી જશે. જો તમારે આ ભરતી માટે કઈ ડાઉટ હોય અથવા કઈ ક્વેરી હોય કે કઈ પૂછવું હોય અથવા ફોર્મ ભરવામાં કઈ પ્રોબ્લેમ આવતો હોય, બંનેમાં વાયરલેસ પીએસઆઈ, ટેકનિકલ ઓપરેટર કે હેડ કોન્સ્ટેબલ ગમે તે ફોર્મ ભરવામાં ક્વેરી આવતી હોય કે કોર્સ વિશે વધુ માહિતી મેળવવી હોય, તો તમે આ નંબર ઉપર કોલ યા તો વોટ્સએપ મેસેજ કરીને પૂછી શકો છો. તમને ચોક્કસથી અહીંયાથી બનતી મદદ કરી દેવામાં આવશે. અગર આના સિવાયનો કોઈ બીજો પ્રશ્ન છે રિક્રુટમેન્ટ રિલેટેડ કે કન્ફ્યુઝન હોય ડિગ્રીનું, તારીખનું, આનું તેનું કોઈ પણ, તો તમે આ વિડીયોના નીચે કમેન્ટ કરીને પણ પૂછી શકશો. આપણી સંકલ્પ એજ્યુકેશનની ટીમ તમને ચોક્કસથી ત્યાં રિપ્લાય કરશે અને તમારું જે સમાધાન હશે, જે ડાઉટ હશે એનું સોલ્યુશન કરશે. ટૂંક સમયની અંદર યુટ્યુબની અંદર જ આના ડેમો લેક્ચર ફ્રી કરી દેવામાં આવશે, લાઈવ કરી દેવામાં આવશે, અને એક વીકની અંદર જ આની બેચ જે છે એની આપણે શરૂઆત કરી દઈશું. તો થોડી ધીરજ રાખવાની છે. આપણે પ્રોપર ટેકનિકલ અને નોન ટેકનિકલ પાર્ટ એ અને પાર્ટ બી બંનેની પ્રોપર તૈયારી, એકદમ પ્રોપર તૈયારી કરીશું. સાથે સાથે ટેસ્ટ પ્રેક્ટિસ પણ કરીશું. તમને હાર્ડ કોપીમાં સ્ટડી નોટ્સ પણ મળશે, વિડીયોઝ પણ મળશે, પેપર્સ પણ મળશે. બધું જ તમને એક જ પ્લેટફોર્મ ઉપર અવેલેબલ થઈ જશે અને ઓલ રાઉન્ડ પ્રિપેરેશન કરીશું. આવડી મોટી ભરતી છે, તમારી સીટ પાકી જ છે. 10-20 સીટ આવે ને તો આપણે એવું વિચારીએ કે મારું પાસ નહીં થવાય અથવા તો હું થઈશ કે નહીં સાહેબ, મને ડાઉટ છે. આટલી મોટી ભરતીમાં ટેકનિકલ ઓપરેટરમાં તો 700 સીટ છે એટલે એમાં તો થઈ જ જવાય. પીએસઆઈ મોટર ટ્રાન્સપોર્ટ ને ડ્રાઈવર મિકેનિકમાં વિચારવું પડે થોડું, કેમ કે 30, 35, 40 ભરતીઓ દેખાય છે તમને, બટ એ બી સારી ભરતી કહી શકાય. એમાં પણ સિલેક્શન તમારા ચાન્સ હાઈએસ્ટ છે, કેમ કે એક જ એક્ઝામ પાસ કરવાની છે, પછી કોઈ બેરિયર નથી. જીપીએસસી જેવું ઇન્ટરવ્યુનું બેરિયર નથી, એટલે અહીંયા એક્ઝામ ક્રેક કરવી એ કમ્પેરેટિવલી જીપીએસસી કરતા બહુ ઈઝી છે. અને સિલેબસ કાંઈ એવો હાર્ડ નથી કે 3-4 મહિનામાં ન થઈ શકે, આરામથી થઈ જશે. મારી સાથે તમે તૈયારી કરશો ને તો આરામથી ટાઈમ કરતા પહેલા સિલેબસ પૂરો થઈ જશે. છેલ્લો 1 મહિનો તો આપણે ખાલી એમસીક્યુ ની પ્રેક્ટિસ કરીશું, ટેસ્ટ જ એટેમ્પ્ટ કરીશું અને રિવિઝન કરીશું. સારામાં સારા માર્ક્સ લાવીશું.
પહેલા જ એટેમ્પમાં, જે લોકો હજી સુધી કોઈ એક્ઝામ ન આપ્યું એમના માટે ખાસ પહેલા જ એટેમ્પમાં એક્ઝામ પાસ કરીશું. બીજા એટેમ્પની જરૂર નહીં પડે. ડન. ફાઇનલી કન્ક્લુડ કરીએ. આ વિડીયોના માધ્યમથી શું તમને કન્વે કર્યું છે ફરી એક વખત રિપીટ કરી દઉં. એલિજિબિલિટી ચેક કરો, તમારી પાસે કઈ ક્વોલિફિકેશન છે, એજ લિમિટ છે કે નહીં, બીજા ડોક્યુમેન્ટ છે કે નહીં. નોટિફિકેશન ડાઉનલોડ કરો, સમજો, વાંચો, અંદરના રૂલ્સ જે લખેલા છે એ પણ સમજો, તમારા બધા ડોક્યુમેન્ટ ભેગા કરો, ટાઈમ પર એપ્લાય કરો. 29 જાન્યુઆરી 2026 પહેલા ટાઈમ પર એપ્લાય કરી દેજો. ફરી એટલા માટે કહું છું કે મોટા ભાગના કેન્ડિડેટ ભૂલી જતા હોય છે. જોબ ચાલુ હોય, બીજી કોઈ જગ્યાએ એંગેજ હોઈએ, કોઈ ઘરની અંદર પ્રસંગ ચાલતો હોય, તો એ બધું કરવામાં જે ઇમ્પોર્ટન્ટ હોય છે ફોર્મ ભરવાનું, એ જ મિસ થઈ જાય. અને ફી ભરીને કમ્પ્લીટ પેમેન્ટ પ્રોસેસ કરીને નેક્સ્ટ બટન દબાવીને સબમિટ કરજો, ત્યારે તમારું રજીસ્ટ્રેશન પૂરું થશે. તો આ વસ્તુને ખાલી ધ્યાનમાં રાખજો. પહેલા ફોર્મ ભરી દો, બાકી બધું આપણે કરી લઈશું. જો આ વિડીયો તમને યુઝફુલ લાગ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો, વિડીયોને લાઈક કરો, નીચે તમને કઈ ડાઉટ હોય તો કમેન્ટ કરો, અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટની અંદર એક્ઝામ આપીને પાસ થવા માંગતો એવા તમામ વિદ્યાર્થી મિત્રોને સંકલ્પ એજ્યુકેશન એન્ડ પ્રાજસ્વ ફાઉન્ડેશન તરફથી બેસ્ટ ઓફ લક. સારામાં સારી મહેનત કરીએ અને પોલીસની અંદર આપણી જોબ પાકી કરીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. ટૂંક સમયમાં યુટ્યુબ પર લાઈવ મળીશું અને ભણવાની શરૂઆત કરીશું.